સોમાહાની પેટી હવાઈ ગઈ છે. રઘુભાઈ બોલો બોલો રઘુભાઈ. કોઈ ને પાણી ગરમ કરું છું નાવા. ઓહો ઘેર જ છું. હા એવું છે એમ? ત્યાં આવો છો ના પાણી હું ઘેર જ છું. હા એવું છે એમ? એટલે આમ શેતન નથી ને? એવું છે તો લેતા આવજો ને કે અમારે તો લારીયામાં આવે છે ને બબે દાડાના નહીં ભાવતો. કિલો લાવજો કિલો. ઓવે અને વાપલો આ અમારે હરીજી ને કંકોડા બહુ ભાવે છે એને પૂછી દઉં એને કદાચ મગા હોય તો. હો એટલે હરીજી એ હરીજી લે ચોઈ ગયા એ વાત કહું એટલે સણકા ચમ કરો છો? શું છે તમારા લાભની વાત છે. એવું છે કંકોડા મગાવો છે ચોથી રઘુજી આવે છે લેતા આવે છે. એવું છે ઓવે મંગાઈજો હલો કિલો કિલો ઓવે વધારે મગાવો હોય તો કહેજો પાછા. ના આપણે કિલો સાલી રહી. હલો રઘુભાઈ કિલો લેતા આવજો. ઓવે અમાર બેન કિલો કિલો. હા શું એવું છે? હા તો પૂછીને ફોન કરું હેડો. હો એ બધાને હું પૂછી લ્યું. હા એટલે વેણેલો છે? અરે શેતન ને તાજો વેણેલો. એવું ઓવે તો મજા આવશે. એટલે તમે મગાયા તાણી. સારું સારું હું ફટાફટ બધા પૂછી લ્યું. એ હા વાહ ભાઈ વાહ, પંકો તો શરબત બનાવી રહ્યો છે. હવે ખેગારજી શોખનો શરબત નહીં બનાવતો, પેટમાં બળી જાય છે ને એટલે શરબત બનાવું છું. પેટમાં દુખાય છે એમ? હા એટલે હું ખાધું તું તો નાસ્તો કર્યો તો બાર? નાસ્તો તો કોઈ કર્યો નહીં, પણ રાતે મારું બેટું ફુલાવરનું અને બટાકાનું શાક ખાઈ ગયો છું ને એટલે દુખે છે યાર. તમે તો ઓમો નમો મરી જાહો લ્યા. એટલે ચમ આટલી બધી ઉંમર તમે જો કાઢી ભલાદમી કેજો મને. ઘેર ઘેર જ કાઢી સતાણી, કોઈ કાઢાની ખબર તો પડતી નહીં તમને કે ચોમાહામાં હું ખાવું અને હું ના ખાવું. શું ખવાય? ચોમાહામાં કોઈ દાડો રાતે ફુલેવર કે બટાકા ના ખવાય ભલા આદમી, પેટમાં ગેસ થઈ જાય, વાયુ થઈ જાય. એવું તાણી ખરેખર મારું બેટું મને તો એ વાતની ખબર જ નથી કે અમારા વાહમાં એક ડોક્ટર રહે છે અને એને બધી ખબર છે. મારી વાત આપડો હે. હારામાં હારી વસ્તુ કહી દઉં તમને. શું? દૂધી, કારેલો, પરવર અને તમે બજારથી જે લીલી શાકભાજી લાવો છો ને હા. એને સીધે સીધી નહીં રોધી નાખવાની, તાણી પેલા ગરમ પાણીથી બરાબરની ધોવાની. એવું એમ? હા અને પછી રોધવાની. એટલે આ એમ હું ભૂલી ગયો તો કે અમારા વાહમાં એક રસોઈયો રહે છે. એટલે યાર હું સમજણની વાત કરું છું ભલા આદમી અને તમે દોઢું બોલો છો યાર. બધી ખબર પડે છે મને, બધી ખબર પડે છે ખેગારજી. તમને કહું હું ગોડા નહીં લ્યા, તમારા ઘરથી મોટા છો, શું શીખવાડતા હશો તમે કે સોમાહામાં શું ખાવાનું એ? કંકોડો ખવાય ચોમાહામો, કોઈ ના ખવાય. સૌથી હારામાં હારા કંકોડા હો. સાચી વાત છે, સાચી વાત છે. ભાવ બહુ છે યાર, ખહડા એવું જ નહીં હાલ ના ખવાય. બજારમાં હું ટકા એવું જ નહીં. બસ કઈ પૈસા ચોથી લાવવા એટલા બધા? હા તે શેતર નો તાજો કંકોડો ખાવા છે બોલો. તમારા ક્ષેત્રમાં વાડ છે પેલા એમ કહેજો. આખા ઓટામાં આ ભૂપતજી તમે કોઈ બાકી જ રાખતા નહીં ભલા આદમી. એટલે મારા શેતર ની વાત નહીં કરતો. તાણી અમારા હગો આવે છે રઘુજી, હા. એનો ફોન આવ્યો હતો કે તમારે કંકોડો ખાવો ને તો લેતા આવું તાજો. એ બધે માટે એટલે હરીજીએ કીધું કે મારે કિલો લેતા આવજો. આ તો તમને પૂછવા આવ્યો છું, તમારે મગાવો હોય તો મગાવો. તો મારે મંગાવું કિલો. કિલો 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 મારે મારે એવું મારે છે? ઉવે ઉવે ફાઈનલ નહીં? ફાઇનલ ફાઇનલ. હજુ મારે બીજે પૂછવા જવું છે. તમે તાર કહેતા હો પણ અમારું કહી દેજો કે એને કિલો લાવવા નથી. હા મેં વાત કરીને જ રાખી છે. હારું હારું. એ મફુજી, એ મફુજી, એ ભાઈ આવો, કે એને લાવવા નથી? પૂછી દો. ના ના ખરું ખરું. સોમાહાના ખાજા નરવા બેહી રહ્યા છો. નરવા નહીં. કોઈને મગજ થોડું એ ફૂમતાઈ, ક્ષેત્રમ નહીં જાવું, વેલા ભેદવા નહીં જાવું. વેલામાં કોઈ રાખ્યું નહીં. ભૂપતજી અને બાસ્કુજીએ તમને કહું હું. તમારે કંકોડો મગાવો છે બોલો. કંકોડ ઓવે નવાઈ લાગે છે મને. અરે નવાઈ ની વાત જ નહીં મફુજી, હું નહીં લાવતો, માર હગો લાવે છે.
એવા તમારા ચી હગો છે કંકોડો લઈને આવે છે રઘુજી રાઘુજી આવે છે ઓવે એનો ફોન આવ્યો તો અને એને કીધું કે તમારા વાહમાં કોઈને કંકોડો ખાવો હોય ને તો મને કહો તો એટલે હું લેતા આવું. વાહ ભાઈ વાહ કંકોડો હવે ખાવા મળશે જેમ કે આપણા ઓટામાં તો આર્યા ફૂલનો ઉધી બટેલી છે શું કેવું છે સાચી વાત છે. એટલે હું તો આશા છોડી જ મેલી હતી આર્યા દાણા ઉપર સડી રહ્યા અને ભૂપતજી દાણા ઉપર સડી એ રહ્યા વાત પડી મેલો તમારે કેટલા લાંબા નથી કહો કિલો મંગાઈ ગયો સારું આવી જાય. હવે મારે 2 કિલો કંકોડો કહી દેજો. એ હું કરશો એટલા બધા લ્યા પાછી દાઈ કરવા પડ્યો ઓફળો મારી વાત 4 દાડામાં ખાઈ જાય. 2 દાડા કઢી અને 2 દાડા શાક. મરી જાય કે માર્ગો તાણી. કશા વાતો એ ફૂમતાઈ આ શરબત થોડો વધારે બનાવો કે જો મને પેટમાં દુખે છે ઓમાંથી કશું હાલવાનું નહીં. એટલે તમને જો અહીંયા ધરેટ લાગી છે પેટમાં દુખે છે એવું નહીં મફુજી. અંતાણ? રાતે છે ને ફુલાવર અને બટાકાનું શાક ખાઈ ગયો. તમારું ભલું થાય તમારું બટાકામાં ફ્લેવર ના ભળે શું આવે છે? શું આવે? એટલે મરસણ જોવી લીલો એટલે લીલા મરચાં હતા. હા. બાપુજી ઓયન કહેતો બટાકાની કઢી એ થાય છે. થાય થાય. હવે આ તો નહીં હોય રોજી રોજીને ખાય બટાકાની કઢી, કુબીની કઢી બધું કરો અમે. એવું નહીં કુબીની કઢી કરવા તમે કીધું છે તનું ખબર છે? એવું નહીં પૈસા બતાવો તો પૈસાનું તો કોઈ મારી ઘરે સાહજ વઘારેલી હોય છે ભૂપતજીને કહેવાનું છે કઈ ના આવું હો. હા કહેતા હોજો કિલો આપણે એ હા 1 કિલો મારે એવો કંકોળો અભર્યા એવો અભર્યા નહીં આજ નહીં પડી ગયો. અલ્યા તારી હું ક્યાં ના પાડ દઉં ઉવે ઉવે. નહીં હેડો વેણવા જતા રહે બધા તમે જો માર નહીં આપો શું કરવા આવી તાણી હવે? એટલે વભળો મારી વાત જો છે લાવ. એમ નહીં પણ મેં ખોટ ને મેઠું બધું ના નાખવું પડે એમ કહું છું. કશો વાંધો નહીં મારે બગાડ્યો. જિંદગીના ગોબરા ને ગોબરા રહ્યા લા સુધર્યા લ્યા છોકરા જેવી બુદ્ધિ છે તમારી તાણી. ભલા આદમી આ તો કોઈ રીત છે કઈના બેઠા બેઠા લેબુ નેસો છો અને આઈ જાસી ટકા પીવા. નહીં પીવો કઈ દીએ તમારા પેટમાં દુખાવો નહીં મટે કચ્છો હતો ને એટલે લેબુ નો શરબત નહીં પાઈ કેતા કચ્છો હતો ને હો હું દુખાઈ મરી જાતો. બસ. હવે કોઈ હવે આ લોટો ઈ દાવના જ છો તાણી પછી ટકા. અને કે કંકોડા ખાવા ખાવા છે હે ખાવા છે સારું ખો તાણી અથાણું કરજો મહિનો સાલ પછી કરશે તો કોઈ વાતે તમને નહીં પોકાય ખરેખર વખાતું તો તમને નહીં ઉવે જાજો તારે તાણી. લે હેડો બજાર આબુ છે હવે નહીં આવું ભજીયા ખાવા હવે કોઈ કોમ જ નહીં. આવ ખરેખર મારું બેટું કંકોડોનું જબરજસ્ત બારોબાર હમું આવી ગયું છે. અમી વળી વળીના બદલે કંકોડાની વાત લઈને આવ્યા હતા ને હારે બેઠા બેઠા કંકોડો વાગે દો છે. એટલા આખા ઓટામાં ચોય કંકોડો તમે રાશે નહીં મારે તમારા અંગે ચોય વેણવા આપવું નહીં. આ જેટલો ફર્યો તાણી આ કડી કરે એટલા ચડ્યા છે. અરે વેણવા નહીં લઈ જવા તમારે કિલો મગાવવા છે. કિલો મગાવે છે એટલે અમારા હગો લઈને આવી છે. એટલે એવો તો ચેવો તમારો હગો છે તે આવા મુખા ભાવને કંકોડો લઈને આવે છે એટલે રઘુજી રઘુજી આવે છે એમ એનો ફોન આવ્યો તો કે તમારા મહેલાન જેને કંકોડો જોતો હોય ને તો કો તો હું લેતા આવું. એવું એમ ઓવે એટલે કોઈને મંગાયા બધાને મગાયો છે. કને કને હરીજીએ કિલો મગાયો, ખ્યાગાજીએ કિલો મગાયો, મફુજીએ કિલો મગાયો, ફૂમતાઈએ 2 કિલો મગાયો. તો એ 2 કિલો મંગાયા એમ ઓવે વાહ ભાઈ વાહ આવું તો ના છોડી રહ્યા. એક કામ કરો મારે 1 કિલો કહી દેજો 1 કિલો ને? આવો 1 કિલો હા તો એને ફોન કરીને હું કહી દઉં હો. હારું હારું પછી મારે ઘેર આવો. આવો આપડ્યું હા. આ કઢી નહીં કરતો ડાયરેક્ટ શાક કરીને ખાયો કંકોડો. હા હવે શું કરવા કઢી ખાવી પડે? વાત સાચી છે આટલા દાડા કઢી જ ગાધી તમે. ઓવે ઓવે ભૂમતાઈ એ ભૂમતાઈ બહાર આવો કે લ્યા વાહ ભાઈ વાહ આ તો કૂદકા ભરી રહ્યા છે યાર. ઉવે ઉવે. શું હતું? સુમતાઈ હે કોક મફતના કંકોડો મળે છે તમે મંગાયા મગાયો અને 2 કિલો તમને ક્યાં ખબર પડી? વાહ ભાઈ વાહ જબર મોકાનો ફાયદો ઉઠાવ્યો છે વાય ને હે? શરમ આવે છે લ્યા એટલે શાની તાણી શાની શરમ પણ એટલે ભૂમતા આકા મફત મળતું હોય ને તો બાથ ના ભરાય કોકને દુરુપયોગ કદી ના કરાય. હરીજી સમય જોઈને હેડવું પડે અને હું સમય જોઈને હેડનારો માણસ છું. હા, આ ક્ષેત્રમાં ના તમને કહું હું. અમને બધી ખબર છે ખર્ચાનો સમય આવે છે ને એટલે તમે ખસી જશો. જો ગહારો વેઠશે કોણ બાસ કઈ ચા કોણ પાવશે બાસ કઈ રોટલા મહેમાનના ખાવાનું થાય તો કોણ ખવડાવશે બાસ કઈ અને લાભ કોણ ઉઠાઈ ગયું તમે એટલે વાપડો આબરૂ ઘટાવો છો લે આબરૂ મફતની વસ્તુ ભાળી અને આબરૂ ધડકવા ના કરાય. મહેમાન તારો નહીં તારે કોઈ લેવા દેવા નહીં તો વચ્ચે તું શું કરે કૂદી પડ્યો છે લે? હે? વાહનો છું અને ગોમનો છું તેમાં હવે મેં મગાયા છે એમાં તમારે કોઈ લેવા દેવા નહીં બરાબર મગાવો તેમ ત્યાં તમે જો આજે અમારે કોઈ જરૂર નહીં ભલા આદમી તમારી આશા નહીં જીવતા હોય. જો આપણે મારી વાત હા
કઈનો કંકોડા કરી દો તો 2 દાડા શાક કરીને ખાયો અને 2 દાડા કઢી કરીને ખાયો. બધી ખબર છે બજારમાંથી લાવવાની તાકાત નહીં તમારામાં. આ એટલે નથી ને એટલે જ રાજી થયો છું. 2 કિલો મંગાવો છો યા બજારમાંથી 250 ગ્રામ લાવો કે ખબર પડે. ના લાવું તાળી પછી આટલી ગળા નતું કેવું પડે. હવે કહું છું તમે એકલાને નહીં મંગાયો, અમે મંગાવ્યા છે લ્યા. અમારા કંકોડા આવશે કેટલા 3 કિલો. 3 કિલો 3 કિલો મંગાવ્યા છે મેં 3 કિલો. નહીં કચ્છો હતો નહીં. હાલ હું બાસ્કુ પાન જાઉં અને બાસ્કુ કહું કે બાસ્કુ તમારા હગાને ફોન કરો અને 4 કિલો નું કહો. એટલે મજાક કરું છું લ્યા, મજાક કરું છું. 1 કિલો જ મંગાવ્યા છે મેં. ખાજો તમારા કાકાને છોકરા. મારા કાકા છોકરા તમાર જેવો નહીં હું. ના બસ. ઓય દુરુપયોગ કરતા મને નહીં આવડતું. એટલે ના કરાય ગમે તે એક જણાને જ કરાય. તાણી સમજ્યા? મફતનો ફાયદો છે. ઘેર જાઉં છું કે મારા આબાનું છે એમ તે હેડો કી બસ કઈ જોડે આ તે હેડો હંગા હેડા જો. આલે આપણ પેલા કંદી આવો કી પડશો તો ભાગશો. આલે એવી ને એવી રમત છે. બાસ્કુજી આ વસ્તુ ના ચાલે યાર. ચમ હું કર્યું મેં? ઓય તમે અન્યાય કરો છો. ચમ પણ હું અન્યાય કર્યો મેં? અમુક માણસો મારા ઓળખે 2 કિલો કંકોડા મંગાવે છે. અમે શું કરવા 1 કિલો મંગાવવા? મારા હવે 3 કિલો મંગાવવા છે. કરો રઘુજી ફોન હેડો. હવે ફોન ના થાય તો પહેલા કેવું પડે. ચમ હવે તો આબા છે હજી રસ્તામાં છી. પહેલા કીધું હોત તો 5 કિલો મગાવો. જે ફાઈ ગયા હવે મેલો બધું. આવું ના હોય યાર. એક કામ કરો 1.5 કિલો તમે રાખો ને 1.5 કિલો મૂલ્ય આવ્યું. શું કરા હા, એવું કરો તો ચાલે. ના રે લકી રનિંગ શાંતિ રાખો પણ તમે જો જોરાયું છે. એક કંકોડું તમને નહીં આવે. રગઈ આયા. રામ રામ. આવો રઘુજી આવો. આવ હેડો ઓય સી એટલે સી ફૂમતાઈ ગોદડી જતા હો. જો હું લાવું હેડ. અરે ચાલશે. ગોદડી તો લાવવું પડે. આવ ડોને કંકોડા મેં જોઈ લીધા કમ્પ્લીટ છે કમ્પ્લીટ અસલ તમારા છે લીલા સમ. છોકરાને છોકન મને રોકો તો મ્યામન બેઠા છે લ્યા તાન એટલે મ્યામન બેઠા છે લ્યા. ઉમદે વાયકણ લાવી દેજો. શું એ ઠેલો વાયકણ લાવી દો. ખાસા બધા દેખો છે કંકોડા તો. તમે મંગાયા એટલે લાયા છી. મેં તો કિલો જ મંગાયા છે. એટલે તમે એકલાને નહીં મંગાયા. કને મંગાયા? ભૂપતજીએ મગાયો, ખેગાજીએ મગાયો, મફુજીએ મગાયો. ઓ તારી. મેં મગાયો લાવ હાલ મેલ્યું હેડો પેલી બાજુ. એટલે શોખ રહેવો હોય એમ. અરે હાલ ના ફાવે ઈ. લે હું પછી હાલું તમને બધાને હો. એ રગાઈ બોલો બોલો. કેવું હેડે છે કો? બસ શાંતિ એકદમ તમારે. મજા છે. બસ તાર મજા જુઓ બીજું શું. ખરેખર રઘુભાઈ બોલો. તમે પહેલા જેવા ભગવાન જેવા માણસ છો ને એવા ને એવા જ રહ્યા એમ. એવું એમ? તમારામાં બદલાવ ના આવ્યો એમ. ચમ એટલે? હારા હતા ને ઈ હારા ને હારા જ રહ્યા એમ. હું એમ કહું છું. અમારા ફૂમતાઈનમાં ઘણો બદલાવ આવી ગયો છે. એટલે ચમ મહેમાન ને છે ને થોડું સમજાય એવું બોલો. ચમ ઓય મુઈ અળિયો સડી ગયો ઘડી વાર તો. એટલે ભગવાન જેવા હતા ને એવા ને એવા જ છો એમ. હવે કંકોડા માટે થઈને કોઈ ભગવાન ના કરી દો. સારું સાઈડ હવે વધારે પંચાયત કરી ની નક મહેમાનને કહી દેજો કે આરો 3 કિલો મગાવવાનું કહેતો. શાંતિ રાખો કી. ઓવે બંધો તાણી જકા એ રઘુભાઈ બોલો. છોકરાને પરણાવવાનું શું કર્યું? વાર છે લે ભાઈ હજુ. એવું એમ ઓય. જો વિવમ બોલાવજો બધી રીતનો ટેકો અમારો તમને કહું. તે તમને તો બોલાવશે જ કે તાણ. હા. તમાર વગર અમારે વિવાહ ચી રીતના કરવા? અને કંકોત્રી હાલવા તમારે આવવું પડશે હો પાછું. તો અમે તાર હું બીજા કને મેલ્યો. હા હું એમ જાતે જ આવ્યો ભાઈ. લ્યો ફૂમતાઈ, આ તમારા 2 કિલો. હરીજી અમાર બાજુ તો બહુ થોઈ છે હો અરે. ના ના ખરું ખરું અમાર વાની કોઈ નવાઈ નહીં. નવાઈ તો ના હોય. જોઈ લેજો પાછા ચેક કરી લેજો. વાહ ભાઈ વાહ. બધાને એક જ જેવા છે. સેન જોરદાર. અસલ થી અસલ. હું ચા મેલાવું હો. સપનામાં કઢી કાઢી અને શાકે કાઢી. એ મહેમાન સી. વચ્ચેની તો અને પાંચ જબર બની પાછા તમને કહું
ખબર છે પણ હળકવા ના કરો તમારે નળકવા ના કરો કોઈ દાડો ભાડ્યા નહીં તમારે વચ્ચે જ નહીં માર ઘર આવજો 2-3 બચ્ચા ખવડાવે કોઈ ભિખારી બીજો નહીં હું ઓય લાબાન તાકાત છે મારા મળ્યા હા ભૂમતાઈ હે આ સીઝન ના પ્યાલા છે કે શું આરે ના ના કંકોડો તો ઘણાય કાઢે તમને કહું ઢગલોય કાઢે અમારે આમ તો કંકોડાની કોઈ નવાઈ નહીં પાછી તાણી પછી પણ એ બીજાના ખેતરમાં વેણવા જવું પડે. હવે બાસ્કુજી હા. તમે ચા પાણી કરો હું મેલીને આવું ઘેર આવો યા, હું મેલીને આવું હો તો મફુજીને ખેગારજીને કહેતા આવજો. એ કહેવું એટલે બેહો કે પછી મેલજો આવો તરત આવો હા હા તરત આવો એટલે હરીજી હા તમારે જો ઘર છેટું છે. પણ આવું હું સારું ઓ ભૂમતા કાકા હા આઈ ગયા રઘુભાઈ રઘુભાઈ આઈ ગયા ને બેઠા છે તમે ક્યાં જાઓ છો કંકોડો મેલવા તમને શરમ આવે છે કેમ બસ કંકોડો લેવા ગયા હતા એટલે એવું નહીં મફુજી મેં 2 કિલો કંકોડો મંગાયા છે એટલે બધા બળતર કરે છે ત્યાં હું મેલવા હેડ્યો પણ એમાં શું બળતર કરવાની આવે છે ભલા આદમી તમે મગાયા છે તમારે ખાવાના છે પેલા હારીજી જીવ બારી બારી મરી જાય છે શું કરવાનું કહો હાડો તે શોકી બાળતા ના ચાલે એટલે મહેમાન ને આ રીતના મેલીને આપણે ઊભું ના થઈ જવરાય અને તમે ઓભળો મારી વાત કે મોટા છો હા એટલે હું તરત જ આવું છું બાકી બેઠા છે ખરેખર હોય ફરક નહીં પડે હા. તમને થાય છે બળતર મને નહીં થાતી હું તો રાજી જ છું થાતી છે નહીં થાતી? હા એટલે તપેલા બાપા મેલ્યો તમારું ભલું થાય તમારું અરે અબ્બાની તો ઘણી ઈચ્છા છે અમે નક્કી કર્યું તું અને તમારી એ રમેલ હતી વાહ. બરાબર અમે બધા ભાઈઓ તૈયાર થયા હતા કે આ તો રઘુજીના અહીંયા મારે જવું છે અને એન ટાઈમે આ ગોમમાં મહિનું થઈ ગયું આ તમારા ગોમનો નિયમ કેવો છે કે 1 મહિનું થાય ને એટલે લાગત 5 મહિના થઈ જાય એટલે હરીજી એવું ના હોય કે અવસર હોય તો જ આવવાનું હોય એમણામાં હવાય ભાઈ રઘુજી આવો હરીજી શાંતિ? આવો શાંતિ આપણે દિવાળીએ નક્કી કરો બધાય. દિવાળી પર કેવું હોય ખબર છે બાસ્કુજી મહેમાન પરુણું ઘેર ભેગું થવા આવતું હોય એટલે દિવાળી ખાવા ના મળે આપણા લાભ પચમના દાડા રાખો તાણી. લાભ પચમના દાડા ધંધાનો મુહૂર્ત કરવાનો હોય શું ધંધો છે તમારે હા આ તો આ શેતી સિવાય બીજું છે શું હવે હરીજી તમે બોના ના કરો શેતીનું મુહૂર્ત આ ખાતરીને દાડા હોય તાણી. હરીજી હા તમે બોના ના કરો બરોબર ટાઈમ તો કોઈના જોડે ના હોય પણ ટાઈમ કાઢવો પડે ભાઈ હા ટાઈમ કાઢીને આવશે હા આવો આવો મફુજી આવો શાંતિ આવો શાંતિ છે તમારે બેહો બેહો બસ મજા એકદમ શું વાવેતર કર્યું છે લસકા બાજરી કરી છે હાલ તો લસકાભાઈ પૂડા બધા વેચવાના છે ના ઘરની બેહોસી નું કરવા એકવાસી ના ના બરોબર આ તો વેચવાના હોય તો કીધું અમારા ગામમાં ગરાક છે મુગા પડે તે તમારે લેવા હોય તો અમારા ગામમાં સી ઘણાય પૂળા તો આઈ જેમ ને ઓય કંકોડા એમ ઓય જોઈ લેજો પાછા એક નંબર છે હો જોવો પડશે હો ભાઈ અમે જોયા તમે જોયા પણ અમને જોવા દો કે લે ભાઈ અરે જોવા ના નહીં પાડતો તો કહું છું કે અમે જોયા અમે નહીં જોયા તાણી ચોખ્ખી વાત છે અમે નહીં જોયા જોઈ લ્યો કેમ કે તમે 2 જણા જોવા દો એમ નહીં હરીજી તો ક્યારે મિલતા આયા હા? ક્યારે મિલતા આયા જઈ અહીંયા તો ઘર ઢોકળું છે વાહ ભાઈ વાહ શું કંકોણા છે જો બાપુજી કંકોડો જબર છે હો. એકદમ હા. તાજો છે. સાચું અમારા તો આવડા થવા દે એ સાચી વાત આ માણસો થવા દે આવડા આખા ઓટામાં ચો રાખતા નહીં બોલો દશમનું ફરી ફરીને થાચો મફુજી હાસુ આખો દાડો ફર્યો તને આટલે કરી કરે એટલે જડે આ ગળાની છોકરા બીજું ફરસ છે કુંટાણી હે અરે ઘણા વધના છે આપણા ગામમાં જે માણસો ફરે છે એ જોડે જ બેઠા છે લ્યા કોઈ ગીતા જેવું નહીં હવે કંઠેર ના દાડામાં જો કંકોડીનો વેલો હોય ને તો અહીંયા બાસ્કાઈનું માથું દેખાય સાચું આ પીળી પાઘડી હો ખેગારજી આવો આવો બેહો બેહો હું તો લઈ ગયો મેલ્યાયો એવું? 2 કિલો હવે હતા એમ ઓય અરે આલુ સુપેલી વાત બેહો કે અમાર બાજુ તો બહુ સી મફુજી હો અરે તમારે શું છે કે વાટો મોટો છે હમ. એટલે વેલા થઈ વાત અમારે વાટો તો મોટો જ છે પણ માણસો બધા ઓતરે દાડે હવે ચોથી કંકોડા પાકી એ વેલા ઓછા છે તમારા બાજુ તોડી નાખે છે મૂર્ખા વેણતા નહીં આવડતા અમે જોયા કમ્પ્લીટ કંકોડો કમ્પ્લીટ છે કોઈ જોવાની જરૂર નહીં આ ખાઈ જાય હવે તમે જોયા છે રિયન જોવા જો કી જોવો પડી ભાઈ તાણી વાહ ભાઈ વાહ શાંત. તાજા તાજા સી હો હાચું આ મફુજી હું મેલીને આવું ઘેર હોતા એવું છે ઓ કંકોડા મેલીને આવું કે વાત કહું હા શરમ આવે છે ચમ એટલે સાવા કરવા છે ચમ આ મહેમાન બેઠા છે
અરે એમાં શું વાતો કે છે? સ્પેશિયલ કંકોડા બદલાયા હતા લઈ ઘેર જતા રહ્યા હતા હા એ વાત સાચી છે, એ વાતો કરશી હોય વાત નહીં કરી એ વાત સાચી. હાર હોડો શાંતિ. તાણી હા સમજે એના માટે બધું છે. હા વાત સાચી છે. ના સમજે એને શું? બેસતી સોનું મનું ને તમને 2 મિલો લમણાની જકા એ શાંતિ રાખો. ઘેર મેલવા માટે કેમ ના ચાલ્યા એટલે એ શરમ આવે છે તમને? ચમ એટલે મેલવા ના જવાય. મહેમાન ને કેવું લાગે કે વાયન કંકોડાની નવાઈ છે? અલ્યા પણ હું તો ઘેર ના પાડીને આવ્યો છું યાર શેની? ઓનું શાક કરવાનું છે હા એટલે હજી દાડો પડ્યો છે. હું હાલતા હું શાંતિ રાખો, મફુજી બોલછી તાણી. હવે રઘુભાઈ હું શું કહેતો હતો બોલો. કે એમના તો વધારે કંકોડો હોય આવી રીતના તો મને હાજજો તમે આવશો જાણવા. એ ચોકણ શું બોલવું કોઈ ખબર પડે છે તમને? ચમ તાણી આવો જ શકતા એટલે પણ હગાની થોડી લાસારી રાખવી પડે. અબડ્યો 2 કિલો લાયા છો એ તો ખાઈ રહો તાણી. તો સાચું કહું હા પસ્તાવ છું બરોબર નો એવું ચમ 160 કિલો મગાવવાનો હતો પાચી જોત પડ્યા હા ભૂમતાઈ, હે એવું હોય તો 1.5-2 મહિનો મારી ઘેર રહેવા આવતારો. આમ તો કમા કરી દે કંકોડા ખવરાય. સીઝન છે તો સીઝન માં આમ તો મજા આવે એમ આ નારાય કી લ્યો જવાબ નહીં હારો હોય એનો ઓ ખેકાજી તો ફેર બગાડે વાડેથી વઘાર કરવા દો છે હોય નહીં આચો એ મફુજી હા આપણા ગામમાં જ ચાલો તમે અહીંયા ના ચાલો હું છે ને હા કઈ જગ્યાએ શું બોલવું શું ના બોલવું એ નહીં ખબર પડતી હા લગી રેની વાત સાચી છે. ખાલી મોકો જોવે કોક તાણ મોકાનો ફાયદો ઉઠાઈ લે છે. હગાવાલાના ઘેર જઈને સાવા કરવાના ભલા આદમી? એટલે મોકો એટલે ભૂબા એટલે ઝઘડામાં સોળવાનો એમ. બળતણ એક નંબરના બળતણ યા ખબર પડે છે મને બધી ખબર પડે છે તને તો ચાય નહીં ઉતરતો મેં 2 કિલો કંકોડો મગાવે છે એટલે ડાબડી મુઢા મફતનું ભાડીને આટલું ના ખવાય. એટલે આ હગો ખમતો છે ગરીબ નહીં ભિખારી હે રઘુજી આમાં પૂછ્યું એમ તે તમે કેટલા વહેલા ઉઠ્યા હતા ચા આટલા બધા કંકોડો વેણી કાઢ્યો અરે કંકોડા મેં નહીં વેણે મફુજી. તો આ તો અમારા ગામના 4-5 છોકરા છે ને એને વેણવા જોઈ છે અને રોડ પર વેચવા બેહી. ઈયન જોડેથી લાયા છું વેચાતા. એવું છે ઓય શું ભાવ આયા 300 રૂપિયા કિલો. 300 રૂપિયા ઓય જબ્બર કહેવાય હો હાગો જબ્બર કેવરાય મફુજી. હા ખરેખર આટલા મુઘા કંકોડા આપણા માટે લાવેલ્યા. હગો કહેવાય લ્યા તાણી આપણા હોય ગાજરા ધોકલે કુટાતા હોય છે તોય કોઈ હગન આપણે નહીં હાલતા. નહીં હતા તાણી વાના અલા શરમ આપી દો આપણને. વાના ઉપરથી શું શીખવા મળે છે કે કંકોડા ભાવ જોવા નહીં આવતો હગાનો જે ભાવ છે ને એને જોવા લ્યા. સાચી વાત કરું લ્યા હા હગા બધાન છે સાચું. મારે હગાસી તમારે હગાસી હરીભાઈ ને હગાસી આવો હગો છે જોઈ લે ના આ બાસ્કોજી નસીબ વાળા છે લ્યા હું બાસ્કુમાં કોઈ નહીં, કોઈ નહીં પણ એનો હગો તો જોવો. અલ્યા ભાઈ આવો હગો તો ભેટીએ પાકે. વાત સાચી. હવે હું હું તમને મારા હગાનું એવું રાખું છું અમે એમ નહીં હું તમને શું કહું છું મારે ઘણા હગા છે પણ આવો હગો એટલે નહીં હું એમ કહું છું આ બાસ્કોજી નો હગો નહીં લ્યા આપણો હગો છે સાચું. એટલે આજ આ હગાના રોટલા મારા ઘેર. હા ભાઈ મારા ઘેર મારું ઘર નજીક છે પણ. મારા હા, ઘેર પણ કશો વાંધો નહીં. મારા- આજનો દાડો ફૂમતાય નહીં એ. કાલ તમારા આઈએ. પછી ખેગાર મારા આઈએ. એટલું બધું નહીં રહેવાનું મહેમાન. અઠવાડિયું રહેવાનું છે અઠવાડિયું અલે આ તો અરે ખાલી તમે ગાધું નહીં હોય ને એવું ખબર હાલ છે, આ તો ખાલી આપણો. બાસ્કુજીને ભેગો થવા આવ્યો તો મારે નીકળી જવાનું છે. તમારા એ કંકોડા જેમ પ્રખ્યાત છે ને એમ અમારા ફૂમતાઈના ઘેર સેવાનો શીરો પ્રખ્યાત છે. શેવાનો શીરો ખાઓ એટલે તમે આ વિચારમાં પડી જાઓ ચોખ્ખાજીનો તારો બાય ના ખવડાવે ચોખાજીનો શીરો આનો આપડ્યો ફૂમતાઈ જે કાજુ બદામ નાખે છે ને એટલા કાજુ બદામ તો બજારમાં કોઈ નહીં નાખતું હોય શીરામાં. આ ઘણાની છોકન. મારે એક વાત કરવી છે મહેરબાની કરીને મને વખોણ કરવાઈ દો હવે રઘુભાઈ ઓપડો માલ્યા વાપરવા દો. આ ફૂમતાઈ ના ઘેર તમે એક દંડો ખાલી આ કાજુ બદામ વાળો આ શીરો શીરો ખાઈ જાવ ને તો વારંવાર તમે સ્પેશિયલ છે ને શીરો ખાવા માટે ફૂમતાઈ ના ઘેર જ આવશો બીજે ચોય તમે શીરો નહીં ભાવે લ્યા હું સાથે ડોચીને કહું છું તમને હારું બે જો હડો શીરો ખવડાવજો હા તો મફુજી હું ઘેર કંકોડા હાલીને આવું હો હમણાં આવો હવે મારે વાત કરવી છે થોડીક બે ભલા આદમી શું કે મુતવાલ કરો છો ઘેર ડોશી વાત જોઈ રહી છે હા શું જોતો ડોશી વાત ફૂમતાઈ કે હગો લઈને આયા છે કંકોડા એટલે એના ઘરના નહીં લાયા વેસાતા લાયા છે એટલે આપણે હીરા પૈસા આલી દેવા પડે હગાના પૈસા રાખવાય નહીં હું પથારી ફેવરો હોય દિલી યાર વાત કરો છો તમે આબરૂના કોકરા કરો છો એ હગો ભાવથી લઈને આવ્યો તાણી.
ભાવથી લાયા છે ઓભળો મારી વાત કે હાથ તરી એકવી આર્યો ભાવ થાય અરે મફુજી શું કરવા હગાન શરમો નાખો છો એ રૂપિયો ના લે ઈવન ચો પૈસાની વાત કરી છે તો તમે શું કરવા ડાયા થો છો હા પૈસા આલી દેવા પડે ન કઈ જઈને સાવા કરે ઓભળો મારી વાત કે મારા ઓળશા કંકોડો ચેડી જ દોડતા અરે પણ પૈસાનો સવાલ નહીં યાર તમે સમજતા નહીં ભાવનો સવાલ છે ભાવનો અને આપણે ચો નહીં રાખ્યું ફૂમતે રોટલા નહીં કરતા એ રોટલી નહીં કરતો હું નહીં કરતો એ કરવા પડી જાય ઓભળો મારી વાત એટલે ઓભળો મારી વાત ઓભળો મારી ફરજમાં જે આવતું હતું ને એ મેં કહી દીધું બરાબર છે અને કદાચ છે ને હગો તમારા મોઢે માગશી તો ના માગે હગો ના માગે આ બધા વિચારો તમારા મગજમાંથી કાઢી નાખો લ્યા તમે સમજતા ચમ નહીં યાર ખોટું વિચારો છો તમે હગાનો ભાવ જોવો લ્યા હગો માગે તાર થઈ પડે હગાનો ભાવ તાણી કંકોડાનો ભાવ નહીં જોતા 400 એ મળે છે હોય 300 એ લાયા છે હોનો ફાયદો થાય છે વાતની એક વાત અમે છે ને મફતના સમજીને મંગાયા તો બધા વખત પેલા બાસ્કુ નાસી એને શું કીધું ખબર છે કે મારો હગો આવે છે અને કંકોડો લાવે છે તમારે મંગાવે છે એમ નતું કીધું કે પૈસેથી મંગાવે છે તમારે તો હું ના પાડી ગયો તો પછી સોખવેટ ના કરે જો સોખવેટ બાસ ઓ તારી મારું ઓળશું મફત નું જ આપોટું છે એટલે એવું નહીં આપે મફત નું જ ખાવું છે તમને હું સાચી વાત કહું તમે થપકો બાસ કહીને હાલો એને કોઈ રીતની સોખવેટ પાડી નહીં અમે રૂપિયો હાલવા નહીં હા આમ પૈસા હાલવાન થાય ને તો બાસ્કુ હાલ છે અમે રૂપિયો નહીં હાલ તમે પૈસાની વાત ના કરતા હવે વભળો મારી વાત મારા તો પૈસાની મનવેર કરવી પડે હું ચેક કરું વારું લીસ નહીં લે પણ તમારે શું કરવા વાલું થાવું છે કે ના ભાઈ મારે મફત નું નહીં ખાવું પૈસાની વાત પડતી કરો કે યાર ના રે ભાઈ શું કરવા 700 થાય છે કણ તો અમે પેલા વયથી જતા રહો પછી તમે ત્યાં પૈસાની વાત કરો ના એક બાજુ નમતી જ નહીં આની યાર તારચી બાજુ જાવું આ બાજુ તમે ભેગા થયા છો હમણાં એ તો આ તમે કંકોડા લાયા છો વેસા તો બરાબર એટલે કેટલા થયા છે કોક 2100 રૂપિયા થયા છે અત્યારે મોંઘવારી ના અમારે કીધું કરી આલવા પડે કે એટલે પૈસાની વાતો કરતા હતા એમ? હા અરે પણ મફુજી મેં ચો કીધું પૈસાનું ભલા મોણા તમે શરમો નાખો ભલા આદમી મારે હાલવા છે અરે પણ તાણી લ્યો એવું ના હોય મફુજી અરે હોય ભલા આદમી કોઈ મફત નહીં આવતો આ તો ગાડી લઈને આયા છો તમે કેટલા કિલોમીટર થી આયા છો પણ મફુજી મારા જોડે છૂટા નહીં એવું હોય તો બધાને ભેગા કરીને આપો ભેગા પૈસા તો માજી ગયો સાહેબ આ એ સારું કર્યું બધી રકમ લો વાળા કરી આલો હડો મોભી છે આર્યા હા એને જ કહું છું તાણી હા મારા 200 બચાવવામાં હો લ્યો જો કાકા શોગન કઈ કહું છું મને ખોટું લાગે છે 300 કાઠા પડે છે પડ્યા એક વાતે રાજી થયો છું કે ડાબડી બુઢા 2 કિલો કંકોડો હતા ખા હવે ખા તું ખા તને જમીની ધોઈ લ્યા ઓય ઓગડ્યું તારે કેવું છે મફત નો જમણવાર ભાળે એ કુદીન પડે છે વંડો હોય તો એ કુદીન પડે છે આજ મફત ના કંકોડા ભાળીને 2 કિલો મંગા તો જબર સિક્સ મારી હગે જબર ભાવ લો પે સુનતે કંકોડા રોટલા તમારે ઘેર રાખો છો ને? ના ના બાપુ ઓય એ ની છે તાણી ઓભળો મારે બહાર જવાનું છું છે ચોગાણ તમને કહું હું. ચોકણ જોહમાં જવાનું છે કશો વાંધો નહીં તમે બહાર જાઓ ને તો હગો ભૂસા નહીં જોય એની ચિંતા ના કરો હેડો અરે મફુજી અમે મારા રોટલા ખાવા નહીં રહેવાનું નીકળી જવાનું છે મારે અરે ખાઈને જવું પડશે હમણાં ના દવાય અરે મોડું થાય છે બાસ્કોજી ના, કોઈ નહીં થાય ગાડી છે ને. પછી અંધારું થઈ જાય વાપડ્યો હા. કીધું મારા વાળી ઉપાધિ કરી છે આજ તો અલ્યા અરે ડોશી ક્ષેત્રમ થી કંકોડા વેણી લાવી હાલ મને કીધું ભેળો કરી દેવાના અરે મફુજી વધારે પડે પછી પાછી જોયા તો શું કરવા છે કે કરજી કાચું ના પાકી ભલા આદમી એક શું કામ બતાવો? કરો લ્યો આ તમે રાખો ના ના અરે જરૂર પડશે તો લઈ જાવ એમ મારે કિલો પડ્યો છે શું કરું બધા અરે મારી વાત આપણો બસકુ અદગો છે મારા ઘર કહેવા આવ્યો તને તો કઈ કહેતો કે પૈસેથી મંગાવવા નથી તો મફત કોઈ ના હાલે તને ખબર છે કે હું વેલા ફેદીને કંકોડો લાવું છું ને કડી કરીને ખાઉં છું વેસાતા કંકોડો મારી જિંદગીમાં મેં ગાતા નહીં અને ત્યાં 300 રૂપિયાના ભાવનો મંગાવ્યો તને ચી નહીં ખબર કે હું એ તાર જેવો જ છું મફત કોઈ હાલે મફુજી હા મો આવું ક્યારે છે હો અટક કરજો હા કંકોડો મેલતા હું ના આવ પૈસા વાંધો નહીં હવે જેને મેલવા જાવ એ જો તમે તાર મારા અંદાજે મારે ઘેર જવું પડશે ને ફૂમતાઈ તમે હેરતા થો તો જલ્દી આવો તમારે લોબેર નો રસ્તો છે ને ત્યાં ઓહર છે નહીં કે 700 રૂપિયા ખાતો જા ઓબડ્યો 2 દાડા ચોક મજૂરી જાઓ ને તાણી વસૂલ થાય જો લેતા આવો જલ્દી 2 રૂપિયા હાજરી છે આપણા ગામમાં. ઓય મફુજી હું આવું અટક કરજો હા હાલ જાવ
લો તમે એ રહ્યું તમને શોભે. રાખો. ઠેઠથી વ્યવહાર તમે કરતા આયા છો ભલા આદમી. નિયમનો ભંગ ના થાય. એટલે હું ના કરું એમ કે ભેગા એમ તમે રાખો એમ. કશો વાંધો નહીં, તમારા લેતા હો તો હડો, હું કરું પેલા છે. હવે તમને સાચી વાત કરું, રૂપિયો નહીં હાલવાનો, કોઈ રૂપિયો નહીં હાલવાનો. જો ફૂટીને હરશી કંકોડો આવી રીતના મફત નો ખાહો તો એ મફત સમજીને કંકોડા મગાયા તો મફત રાખવા દેવો હોય તો રાખવા દો, ના રાખવા દેવો હોય તો કોઈ નહીં. જો હવે વફળો મારી વાત કે એના ઘરના કદાચ બગીચા આવત ને અને એમાંથી વેણી લાયા આવત ને તો મફત ને ખબરોય હું જ ના એ પાડી દઉં. ધણી વેસાતા લાયા છે અને એ ગાડી લઈને આયા છે. ના પાડી દે હોગાની સોખે મોઢે થાળી ના પાડી દે. પાડું બારો, બારો. પાડું પાડું ના પાડું ના પાડું. આબરૂ કઈ નહીં જાહે, કે આબરૂ કઈ નહીં જાહે. મારી જાય કોઈ વાતો નહીં. એટલે શરમ આવે છે ભલા આદમી? તાઈ. કંકોડો તો કાલ ફેરે આવશે, આબરૂ જાહે તો ફેર આવશે. પણ એમ નહીં કહેતો મેં પૂછી 600 રૂપિયા આટલા બધા પૈસા મને ચોથી આપો. હું એમ એ તો કહું છું. તમારે પહેલી વાર રાખવી પડે કે આ ખાટલાનું માપ કેટલું છે એટલો કૂદકો મરવરાય. પણ મને 2 કિલો મને હું નથી. તો ભાઈ ગયો, તમે રહી ગયા, તમે બળો છો મારાથી. હું નહીં હાલવાનો. સારું કર્યું 3 કિલો મેં ના મંગાયા. હું રૂપિયો કોઈ હાલવાનો નહીં. હાલવા પડે પૈસા તો નહીં ભાઈ. હાલવાનો. તમે નહીં, તમારો સોયલો હાલ છે. આપણે તો આ બે હાથ હતી જ. હા? કશો વાંધો નહીં, અમે અમારા હાલ દે કહી દે ભૂમતા નહીં હાલે. મારા 300 રૂપિયા શોખ હું નોમ લઈને કહી દે લ્યો. બરાબર છે. લાવ. હવે ખાનેવાળા હાલ દો, હવે છૂટકો નહીં. તમે આલ્યા ઓવે આ હાલ્યા જો ભૂમતાઈએ નહીં હાલ્યા, ચમ ઓકાત નહીં. તો હું કરવા મંગાવશો ભિખારી? મફતું હતું ને તેમાં લાવ કાઢો હાડો. વાસ્કુ એ બાફ્યું છે બધું. અગો શરમ માં કોઈ ના કહે એટલે ભલા આદમી. હું લેતા આવું. હા એમ પૈસા હું લેતા આવું. 600 વાપરો મારી વાત. હે. ખબર હોય ને એટલે ખાજો અને વધે નહીં એટલે રૂમાલમાં ગોઠડી વાળીને કોઈટે બચ દેજો. ફરતા હેડજો ગમમાં. 600 એટલે ભૂમતાઈ ગજબ થઈ ગયો યાર. માર તો ખેતરમાં કપા નહીં, એમાં યાર જેટા પેઈ ગયા હતા. તે વાયરે એકલી ઊન વળજી રીતિમાં ફૂટી જવાની શોખ હતી. એટલે એમાંય કહેવત છે જેટા ઉપર હા. કે જેટું કપા ખાવા જાય ને તો ખરેખર ઊંડ મેલી ના આવે. આ એવું જ થયું અમારા ક્ષેત્રમાં. બા હવે તું જપી જા, બધી ખબર પડે છે. બળું મને છું. બધી ખબર પડે. હું તો બળું છું, હું તો બળું છું. ખટક કરજો. એમાં ફૂજી હમ. આ મૂર્ખો નહીં, આ હેજી વેજી નહીં મળતો એમ નહીં હને ઉતરશે કંકોડા. પણ પાછી જાય લે તો એને ફ્રીજ છે, ફ્રીજમાં મિલ છે. મફત હતા ને તેમાં 2 કિલો મંગાયા છે, નક્કી 250 ગ્રામ ના મંગાવો. આપણે નહીં બિયાતા હો પાછા. ઓવે ખબર છે. હવે વપડો મારી વાત કે વધારે સફાઈ ના આલો, તમારા બધાને પેટમાં દુખાવા તો છે. પૂરેપૂરું દુખાય છે. શું કરા કો? એમાં પૂછે. 200 હા. 200 આ દાડા સુધી તમારા ઉપર રી નથી સડી, પણ આજ સડી છે. સાચું કહું છું. વ્યવહારે બોલું છું હું. અરે જી વ્યવહાર વણાચી આ દાડે બોલ્યો હું. હા તમે તો વ્યવહાર જ બોલો છો. તાણે સાચું પૂછે. વાયકણ કે નહીં વ્યવહાર કરવાની આ તો જરૂર કદાચ વાતે વાત નીકળે, કોક દાડો નીકળે તો પછી તમને. અરે નેકળે તને થઈ પડે. એમ ના ચાલે ભલા આદમી. પછી આબરૂ જેવું છે કે નહીં? પૈસા દેજો યાર, પૈસા દેજો. અરે હાલ ચોય જવાનું નહીં, રોટલા ખાઈને જવાનું છે. પણ બાસ્કુ જેવો વધારે મોડું થઈ ગયું મારે. અરે કોઈ ના થાય, બેહો તાણી બેહજો. અરે બાસ્કુજી એને મોડું થતું હોય તો હેડવા દે પછી તાણ. એમ ના હેડવા દે હોય, રોટલા ખાઈને હેડવાનું છે. ભાઈ મફુજી કોમની સીઝન. હવે વપડો મારી વાત કે કોમની સીઝન છે અને કદાચ ક્ષેત્રમાં રહેતા હશે એટલે સાપરું હુનું ના રહે. એટલે તમે ત્યાં રોટલા ફેર આવે ને તો રોટલા કરજો, હરું પારા ના રોકો. પેલા બાસ્કાઈ નો હિસાબ. હા આવ તું લાયા? જો મફુજી કંકોડા તો ઘર મેલીને આયા છો. ભૂમતાઈ, યાદ કરશો હો તમે તો મન. સાચું કંકોડા એવા સી લ્યા. યાદ જ કર્યો તને તો હું યાદ જ કર્યો. હવે આયા ને તો રોમ રોમે નહીં કરું. જા રઘુભાઈ બોલો. આવતી સીઝન માં જેવા કંકોડા આવે ને એવા ફૂમતાઈ ની 5 કિલો મેકલાવજો. હા. સાચું એવું એમ? ઓય અન ફૂમતેના ઘેરથી શીરો ગાધા વગર તમારે જવાનું નહીં હો. સાચું. હરીજી હા. આ શીરો ખાવા તો હવે સ્પેશિયલ આવ્યો હું હોય કણ. આ બાસ્કુજી ના આવી ગયા હો તણી. ફૂમતેના 600 આઈ ગયા. ઓય 600 ઓય એ ફૂમતાઈ ચો પાછા પડે છે આપણે. મફુજી પણ આ બધું ના હોય લે. ભલા આદમી ના ચમ હોય લે, રવા દો પણ. એ પણ હું એમ કહું છું કે ના પાડી છે, શું કરવા હાલો છો? પણ મેં હા મેં ચો કીધું તું પૈસાનું. એવું ના હોય હાલવા પડે. હા મફુજી હાલો. હાલો. લ્યો આ બાસ્કુજી 300 રૂપિયા તમારા. રાખો સાહેબ. અરે હગાના પૈસા લેવરાય મારાથી. લ્યો.
તમારે જો હાલવાના આવે એવામાં. બસ કઈ મફત નહીં આવે. એક મિનિટ એક મિનિટ મારી વાત હું સાંભળો. બધો ઓળ કરું. અરે, વાત સાચી છે બેહો, તમે તમારા બાસ્કે હગા છે હા. તમારે એના પૈસા ના લેવાય મને હોય એના એક પૈસા મિનિટ, ના પોય. એક મિનિટ રઘુભાઈ અમારી ફરજમાં આવે છે હા. બાસ્કે જો આરા તમારા પૈસા ના લી હું એ મોનું છું ના લે સાચું કે ખોટું હાચું, હાચું. પણ ઓઢમણું કરી દો 300 રૂપિયા હા ઓઢમણા ના કરીને આલવા પડે એ તો હું વ્યવહાર કર્યો. કરશે ને? એમ નહીં, એમ નહીં. તો ત્યાં ના આવે. એ હું મારી રીતે ઓઢમણું કર્યો તમે શું કરવા ચિંતા કરો નહીં આવતી લે એ ઓઢમણું એ શરમ છે ની ઓઢમણું કરું ઉભો લે આ હગો બહુ ટાઈમે તમારા ઘેર એ આવ્યો છે. બધી મને ખબર પડે છે મુઈ કણ જઉં ને એટલે હીરા મને ઓઢમણું નહીં કરતા અમાર ચાલે છે ઓભળો 400 અને મુઈ કણ જઉં ને એટલે એના ઓલે કોક લેતો જઉં છું એના પૈસા નહીં લેતો એ મારો હગો છે નહીં મોને શું હતું એટલે કીધું આ રઘુભાઈ ને ઓઢમણું કરો બાસ્કે સારું હવે લાગે એ તો ઈયોનો વ્યવહાર છે એ અમારે વ્યવહાર નહીં હાલ. નહીં અમારે એ વ્યવહાર આપણે ના કઈ કહું અને તમે તારે 4 દાડા ચડ ફેર મગાવો હોય ને તો મને કહેજો લે બાસ્કુજી, સારું હવે હું હેડું હો. પણ રોટલા ખાવા રહ્યા હોત તો ના ના, એ તો આવ્યો પછી ટાઈમ લઈને. લે બાપુજી હો. કશો વાંધો નહીં હાસવીન જો હો હરીજી આવો આવજો. કંકોડો ખો અને તાજા માજા થોલે ફૂમતાઈ. હા, ફૂંકાઈ ગયા છો ઓવે ઓવે હુકાઈ ગયા છે. હાલ તરત જ હુકાઈ ગયા. હે ભૂપતજી? રગલા રગલા તે લગી રે શરમ ના રાખી રગલા. ખેગારજી, ઓ ખેગારજી, હું વિચારો ભલા મોણા. એના માથું દુખે છે સાચું એવું છે એમ? ઓવે અંદર એ બાર નહીં શીખે. વિચારતા માથું નહીં દુખતું વિચાર ચિયા કરે છે તમને ખબર છે હા. કંકોડો લીધો છે કિલો હવે કઈ કઢી કરું કે કોરું મોરું શાક કરું કે રહાળું કરું સાચું અલ્યા ખેગારજી, બધું તમારે વિચારવાની જરૂર નહીં. તમે તાર હું તમને કહું કે તમારે જેટલો કંકોડો જોવે ને ખાલી બાસ્કુજી જોડે એક ફોન મન કરાવજો. હા. એટલે ગાડી ભરીને આલી જાયો. હું ભલા મોણા. લ્યો આવજો હો એ બધા. આવજો એ હાસવીન જાજો એ હા. વાહ ભાઈ વાહ કંકોડો મારવાનો છે બોરો જેવડો જેવડો છે ભાવે છે ને તે. સારું આપણે તો 400 નહીં મળતા 500 નહીં મળતા અને એ 27 દાડા મરી જા રગલા મરી જા. તારી ગાડી તો ખોકાય. તારો ભાર આવે. અમારા પૈસા લઈ તું જતો રે બો. તારો ભાર આવે. મરી જા રગલા. તું મર. તારો ભાર આવે. બાસ્કેટ ઓથી લાવ તું આવો કોલે લૂટી જતો નો લે. જેમ કેવી રીતે લૂંટીને જતો રહ્યો તારી બાપાને તારી કંકોડો બધા ગુનો કર્યો મેં ત્રણ કંકોડો હોય તો હું કરી ખાઉં છું અને તું તે શું કરવા મગાયો તો તાણી એટલે તમારા થી તાણી મફત નું ભાડો એ તમે ખુદ મારો છો ડાયરી આપણો મારી વાત વધારે લોભ કે લાલચ કરો ને તો ખાલી ઉસાળો ભરી જાય સાચું એટલે ભોર ભરી ગઈ તમારા ઘેરથી એટલે તમે કને કહો છો લ્યા બધાને લાલચ જ કરી છે બધા બરાબર. લોભી જ છે. એમ નહીં આપણો મારી વાત આ બાસ્કુ છેતરી જોશે તેને 1 રૂપિયો નહીં કાઢ્યો યાર હવે એને પર્સનલ હાકું છે પેલા આદમી આવી ગયો બસ ઓપડો મારી વાત છેતરી જ્યાંથી અને ચોખવટ નહીં પાડી કે ભાઈ પૈસા આલવા પડશે તમારે પણ પૈસા તમે આલો એમાં ગુનો શું છે કોઈ હાડો નાના હોની વાત શું છે મુખા ભાવના કંકોડો મફત ખવડાય શરમ આવે થોડી તાણી ફગો આયા એ વખત તો ગાડી પડે એમ કરતા હતા એના માટે તમારે ગહાવું પડે ને ગહારો વેઠવો પડે હા ભૂમતા કાકુ એ બસ હવે હાવ કે કોઈ ગઈ ગયા પાણી બાપડા. નહીં પાતા રકીબી ભરીને ચા નહીં પાતા ચિયો મફત કંકોડો ખવડાવે એટલે અઠવાડિયું કલી કરીને ખાશે અને 300 ના ભાવના કંકોડા હને ઉતરી અરે ખ્યાગારજી આપણી ચિંતા નહીં મને ભલે આપણે 3 રૂપિયા આલ્યા મને આ ધણીની ચિંતા થઈ લ્યા ઓને 2 કિલો કંકોડો હતો અને સહી રૂપિયા આલ્યા છે સહી. દિવાળી પર મફુજી આ મોણો જે સસ્તામાં સસ્તી મીઠાઈ હોય ને વાસી ઈ મીઠાઈ લાઈ ખાય છે ઈ મોણો 300 રૂપિયા કિલો કંકોડા ખાઈ લ્યો અરે હરીભાઈ તમે દિવાળી ની ચો વાત કરો છો આ ધણી એના ઘર આગળ રહી અને રોજ સવારે તાજી શાકભાજીની લારી જાય છે પણ નહીં લેતો કેમ ખબર છે કે હોદના જે લારી આવે ને એમાંથી આ ધણી શાકભાજી લે છે એનું કારણ શું ખબર છે બાપુજી હોદના વાસી હોય શાકભાજી એટલે આનો ભાવ કેટલો હોય અડધા ભાવની શાકભાજી લઈને ખાય છે અને 300 રૂપિયાના ભાવના કંકોડા ખાય આપણો મારી વાત આ જ ધણી હોજે ફુલેવર ખાય બટાકા ખાય હાસુ અને 2 દાડા હેરાન થાય ચમ વાયુ થઈ જાય પેટમાં દુખાય બાપડા બરોબર હારી શાકભાજી લાઈન ખાતો નહીં અને 300 ના ભાવના કંકોડા 60 રૂપિયાના કંકોડા હને ઉતરી એક વાત રહી અને મોદા થાય ને એટલે હું કરી ખબર છે દવાખાને નહીં જતો બાપડા
પેલા લેબુ આવી ને લેબુ ઈ કાપી કાપીને સોઈ છે આ તારે પિતા તા મને તો જીવ પડી ગયો તો બસ છગન બસ હવે બોલતા નહીં એક કે તમને કહું મો નકે હરખાઈ નહીં આવે ઉએ ખો ખાતો હું 600 રૂપિયા ભાવના કંકોડા શો ખાતો જો ખાવા છે હા તો ખાવા જ કીધા હવે વભળો મારી વાત કે એકલા ઉપર તમે ટોપલો ના મેલો બહારનો બધા તમે હરખા જ છો એકે કમ નહીં બધા ગણતરી વાળા છે લોભિયા છે ચીકણા છે અમને કાઠું પડી છે હા, એટલે કાઠું તો બધાને પડે કેમ કે ભાવ આપ્યો એટલે ઘણા ખરાના પગને હસેથી તમે ખાઈશીજી ઓમો મફુજી હા મિસ્ટેક કેટલા જાતે થઈ ખબર છે હા ચોખવટ નહીં કરી અમે હા. અમારી મિસ્ટેક આટલે રહીજી ને અને આટલે. બીજી વાત હા. કે મફતની લાલચમાં આવી ગયા અમે હા, સાચું. આટલે થાપ ખાઈ ગયા તમે ઓવે. હવે વાપરો મારી વાત કે આ તો બાસ્કુજી ના હગો હતા ઓવે. આપણે ગમે તેના હગો હોય ગમે તે વસ્તુ લઈને આવવાનું કી હા. ફોન કરી ઓવે. તો તમારે સોખવેટ કરી દેવી હા. કે ભાઈ તમે મફતું લાવો છો તમારા ઘેરથી લાવો છો કે વેસાતું લાવો છો હાચું. જો આટલી ચોખવેટ કરશો ને તો ખરેખર તમારે બધાને આ વાતની ઠેઠ સુધી ખમાન મજા થઈ જાહે સાચું. લો હેડો કંકોડાની કઢી કરો હા મારું 500 પાટણ હા